તો ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। તુલસી શ્યામ અને આસપાસના જંગલ વિસ્તારોમાં વરસાદ। ભારે વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ। લોકોને આ ગરમીમાંથી રાહત મળી રહી છે, પરંતુ આ વરસાદ ખેડૂતો માટે આફત સમાન છે। દૃશ્યમાં જોઈ શકાય છે મધ્ય ગીરમાં આવેલું આ તુલસી શ્યામનું પવિત્ર ધામ કે જ્યાં આજે વરસાદ પડ્યો છે। આસપાસના જંગલ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। અર્જુન, તુલસી શ્યામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગીર પંથકમાં કેવો વરસાદ, શું વધુ વિગતો? ચોક્કસ જે ગીર ગઢડા તાલુકામાં આવેલ તુલસી શ્યામ મંદિર છે તેની આસપાસ જંગલ વિસ્તાર અને ગ્રામ્યની અંદર પણ કમોસમી વરસાદ છે તે પડ્યો છે। ખાસ કરીને બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ જે વરસાદ છે તે શરૂ થયો હતો। અચાનક જે કમોસમી વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે ઉનાળુ પાકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। વાત કરવામાં આવે તો તુલસી શ્યામના ટિમ્બરવા, લેરિયા, પછી હાડકલા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં આ કમોસમી વરસાદ છે તે વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી છે। જી અર્જુન, સમગ્ર જાણકારી બદલ આભાર।